ત્રીજા 4-5 દિવસ થઈ ગયા ત્યારે એક સજ્જન માણસ આવેલો અને એણે કીધું કે પરમાત્માની કૃપા છે મારા ઉપર, દીકરા છે, બંગલો છે, ગાડીઓ છે, દીકરાની પણ ગાડીઓ છે અને દીકરા બધા નોકરી છે, બહુ સુખી છું, બહુ સુખી છું, પણ શાંતિ નથી. એટલા ઉપર તમે વિચાર કરો. જો બહારથી શાંતિ મળતી હોય તો છોકરા છે તમારા, ગાડીઓ છે, બંગલા છે, પૈસો છે, તો શાંતિ કેમ નથી? શાંતિ અંદરથી મળે. શાંતિ અંદરથી મળે. જ્યારે મન મુક્ત થાય સંસારના વિષયમાંથી ત્યારે શાંતિ મળે. જ્યારે મનની વૃત્તિ હરિના ચરણમાં રહે ત્યારે શાંતિ મળે. તમે તો તમારા શરીરને સુખ આપો છો એટલે બસ કેમ છો કે આનંદ આનંદ. આનંદ શું છે? આનંદને જુઓ તો ખરા. આનંદ કોને કહેવાય? જ્યાં આનંદ છે ત્યાં પ્રપંચ વ્યાધિ ઉપાધિ નથી, પીડા નથી. કારણ કે આનંદ એટલે પરમાત્માનું સ્વરૂપ. એ જ કૃષ્ણ, એ જ રામ, એ જ શિવ, એ આનંદ. જ્યાં આનંદ રહેલો છે ત્યાં પ્રપંચ નથી, વ્યાધિ નથી, ઉપાધિ નથી, સંસાર નથી, માયા નથી. કારણ કે હું આનંદ સ્વરૂપ થઈ ગયો. આનંદ